સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા વડાપ્રધાન મોદી, કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખવામાં આવ્યો હતો। ભારતના હીરા ઉદ્યોગ પર અમેરિકા દ્વારા નાખવામાં આવેલ ટેરિફની અસર મોટા પ્રમાણમાં રત્ન કલાકારો પર પડી શકે છે। ત્યારે સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા રત્ન કલાકારો માટે આ બાબતે પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી। મુખ્યમંત્રી દ્વારા રત્ન કલાકારોને મદદ કરવાની આપવામાં આવેલ બાંહેધરીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી દ્વારા કમિટીની રચના બાદ સરકાર દ્વારા હજુ સુધી સહાયની કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી। નમસ્કાર, મારું નામ છે ભાવેશ કાક, ડાયમંડ વર્કર યુનિયન વેસ્ટ। ભારત દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી, ભારત દેશના શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયા, કોમર્સ મિનિસ્ટર પિયુષભાઈ ગોયલ, અમને એક લેટર લખવામાં આવ્યો છે કે અમેરિકા દ્વારા જે ટેરિફ લગાવવામાં આવ્યું છે તો એની સીધી અસર અમારા રત્ન કલાકારોને પડે એમ છે। 2 વર્ષથી આ ખૂબ જ મંદીનો માહોલ છે, આત્મહત્યાના બનાવો બની રહ્યા છે। ત્યારે મુખ્યમંત્રી દ્વારા પણ અમને બાંહેધરી આપવામાં આવી હતી કે 2 દિવસની અંદર એક્શન પ્લાન ઘડવામાં આવશે। એના આજે 26 દિવસ થયા છે। મુખ્યમંત્રી સાહેબે બાંહેધરી આપી, ત્યારબાદ કમિટી પણ બનાવી હતી। કમિટી શું કરી રહી છે, કઈ દિશામાં કામ કરી રહી છે, હજી સુધીની કોઈ માહિતી નથી। મારું એવું માનવું છે કે મીડિયા સમક્ષ આવી કમિટીએ એમની કામગીરી રાખવી જોઈએ, જેથી કરી પબ્લિકની અંદર એનો વિશ્વાસ પ્રસ્થાપિત થાય। અને ત્યાર મુખ્યમંત્રીએ જે બાંહેધરી આપી છે ત્યારબાદ 3થી વધારે લોકોએ આત્મહત્યા કરી છે અને 25 દિવસ કરતાં વધારે થયા છે। તો 25 દિવસમાં 3 લોકો કરતાં વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી હોય તો પરિસ્થિતિ કેટલી ગંભીર હશે તમે સમજી શકો છો। અમારી એવી જ અપેક્ષા છે કે મુખ્યમંત્રી જે બોલ્યા છે એ પાડે અને રત્ન કલાકારોનો વિશ્વાસ જીતવાના પ્રયત્નો કરે। લેટર જે લખ્યો છે એની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારે જે મુખ્યમંત્રીએ જે કમિટી બનાવી છે એને આદેશ કરવામાં આવે ને રત્ન કલાકારોને મદદ કરવામાં આવે। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ હોય, આર્થિક પેકેજ હોય, આત્મહત્યા કરતા રત્ન કલાકારોના પરિવારને મદદ હોય, વ્યવસાય વેરો નાબૂદ હોય અને ઉચ્ચ લેવલની જે ભાવ વધારાની કમિટી બનાવવા માટે સરકાર આદેશ આપે એ બાબતે અમે મુખ્ય વડાપ્રધાનને લેટર